ફ્રેન્ડ્સ, ધોરણ 11 નું ગણિતનું આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. ઓરિજિનલ પહેલું ચેપ્ટર, બરાબર. એ પહેલા આપણા બ્રિજ કોર્સના જે વિડિયો ચાલે છે એ ચોથા વિડિયોમાં તમને આવકારું છું. આગળના વિડિયો તમે જોઈને બધા ફોર્મ્યુલાઓ કેવી રીતે યાદ રાખવાની, મેથ્સનો કન્સેપ્ટ, સંખ્યા પદ્ધતિઓ એ બધું તમે શીખી લીધું હશે, બરાબર છે. ફોર્મ્યુલા એક વખત લખી પણ કાઢી હશે બધી. તો આગળના વિડિયોમાં મેં તમને જે કીધું હતું તે પ્રમાણે તમારી પાસે સિગ્માનું ચિહ્ન છે, બરાબર. આ સિગ્મા ચિહ્ન છે તમારી પાસે. સિગ્મા એટલે સરવાળો, બરાબર ને. આ ગ્રીક ચિહ્ન છે, આ સરવાળા માટેનું, બરાબર, ચિહ્ન છે. એનો તમે ઉપયોગ કરેલો છે આંકડાશાસ્ત્રમાં ધોરણ 10 માં, બરાબર ને. બધા અવલોકનોનો સરવાળો એટલે તમે સિગ્મા xi કહેતા હતા. સિગ્મા xi એટલે બધા અવલોકનોનો સરવાળો. એટલે તમે આ ચિહ્નથી પરિચિત છો એટલે મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી. જ્યારે કોઈક નવું ચિહ્ન આવશે અને હું કોઈક નવા ચિહ્નનો ઉપયોગ કરીશ ત્યારે તે તમને સમજાવી દઈશ, અને પછી જ્યારે આ 11મા ધોરણના ગણિતમાં એનો ઉપયોગ થશે ત્યારે આપણે એને ડિટેલમાં શીખીશું, બરાબર છે. તો પહેલું જે અગત્યનું સૂત્ર જે છે તે તમે 10મા ધોરણમાં પણ ભણીને આવેલા છે, બરાબર, શ્રેણીમાં, પણ તમને ખબર નથી કે આને આપણે સૂત્ર કહીએ એમ, બરાબર છે. એટલે આપણે તેને લખીએ તો આપણે એને શબ્દોમાં પણ લખીશું અને સંકેતોમાં પણ લખીશું. એટલે ગમે ત્યાં એ ગમે તે રીતે આવે તો તમે એને સારી રીતે સમજી શકો છો, બરાબર. અને આ બધા સૂત્રો જે છે તે લખાવું છું તે જે કંઈ બ્રિજ કોર્સમાં આપણે ભણીએ છીએ એ બધું જ તમને 11મા ધોરણમાં મેથ્સમાં કામનું છે. 12મા ધોરણમાં મેથ્સ માટે કામની વસ્તુઓ છે જેને તમે 8મા 9મા 10મા ભણીને આવ્યા છો તેને આપણે રિકોલ કરીએ છીએ, ફરીથી યાદ કરી લઈએ છીએ. અને તમે જે શીખેલા છે, બરાબર, એને જ પાછું આપણે ઉપયોગમાં લેવાના છે, પણ કદાચ અહીંયા એનું નામ કે પ્રેઝન્ટેશન એ અલગ હશે, બાકી એની એ જ વસ્તુ, કન્સેપ્ટ એનો એ જ છે. તો પહેલું જે છે તે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. જે છે તે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ તમને ખબર છે કે n+1 upon 2 થાય. n+1/2 થાય, બરાબર છે. તમે આ 10મા ધોરણમાં શીખી ગયેલા છે સમાંતર શ્રેણીમાં. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ, શબ્દ યાદ રાખજો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે જો આપણે લખીએ that is એટલે કે આનો અર્થ શું થાય? એટલે કે પેલો અત્યાર સુધી તમે દાંત લખતા હતા ને તેવી રીતે that is, બરાબર છે. તો એટલે કે 1 + 2 + 3 પ્લસ ડેશ 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 પ્લસ n. તો આવું કંઈક આપેલું હોય અને પ્રથમ n સંખ્યાઓનો કહેવાય. પણ કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક. તો પ્રાકૃતિક સંખ્યાઓ છે બધી જ, બરાબર. નો સરવાળો તમને n+1/2 મળે. આ એક ફોર્મ્યુલા થઈ ગઈ, બરાબર. અથવા તો આને તમારે બીજી રીતે લખવું હોય તો એટલે કે તમે આને સિગ્માના સંકેતમાં લખો. તો સિગ્માના સંકેતમાં લખવું હોય તો સિગ્મા આપણે લખીએ આ સિગ્મા આ, બરાબર. r ની કિંમત 1 થી n સુધી લઈ શકાય, બરાબર. જવાબ શું આવશે? તો કે n+1/2. સંપડી ગઈ કે? તો આ ત્રણ વસ્તુ એકની એક જ છે, બરાબર. જો r ની કિંમત 1 લેવો તો 1 મળે. સિગ્મા એટલે સરવાળો એટલે પ્લસ કરવાનું એટલે +2 થાય. 2 મૂકો તો પ્લસ 3 મૂકો તો 3 અપ ટુ ક્યાં સુધી? n સુધી. એની કિંમત લિમિટ કેટલી ક્યાં સુધી છે? n સુધીની. તો આ તમારી પાસે આવે, બરાબર છે. એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કહો કે 1 + 2 + ડેશ 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 n સુધીના પદો, કે પછી સિગ્મા r running from 1 to n. અથવા તો આપણે ઘણી વખત આમ પણ લખીએ છીએ કે તો પણ ચાલે, સિગ્મા n = n+1/2. આમ લખીએ તો પણ ચાલશે. બધું એકનું એક જ છે, બરાબર છે. તો જનરલી જ્યારે એની લિમિટ ન લખેલી હોય ક્યાંથી ક્યાં સુધી કિંમત લેવાની ત્યારે આપણે 1 થી n સુધી લેતા હોઈએ છીએ. તો યાદ રાખજો કે આ સૂત્રો જે છે તે n સંખ્યાઓના સરવાળા માટે નથી. પ્રથમ n એટલે કે 1 થી શરૂઆત કરીને n સુધીની સંખ્યાઓ મળે. 11 થી 20 હોય તો નહીં ચાલશે, 1 થી 10 હશે તો ચાલશે. તો 1 થી 10 નો સરવાળો કરવો હોય તો તમે જાતે કરી શકો. 1 થી 10 નો સરવાળો કરો તો શું આવે? 1 થી 10 n કેટલા થયા? 10. તો શું આવ્યો? 10 પછી 11
તો 10 11 છેદમાં 2 તો 5 દુ 10 એટલે 1 થી 10 સંખ્યાનો સરવાળો કેટલો થઈ ગયો 55 થઈ ગયો. તો હવે તમારા કોઈ નાના મિત્રો પાસે જાઓ અને કે કોઈ જે ગણિત બહુ ખબર ન હોય તેની પાસે જઈને કહો ચાલો બોલો તમે 1 થી જેટલી સંખ્યા કે તેનો સરવાળો કરી આપો 2 સેકન્ડમાં. કોઈ કે 1 થી 10 નો સરવાળો કરી આપો એટલે તમારે શું કરવાનું જેટલી સંખ્યા કીધી તેને અડધા કરી નાખવાના. 1 થી 10 કીધી એટલે 5 કરી નાખ્યા અને તેમાં 1 ઉમેરી દેવાનો. તો 10 માં 1 ઉમેરી કેટલા થાય 11. તો કેટલા થઈ ગયા 11 ગુણ્યા 5 55. હવે ઘડિયા આવડતા હોવા જોઈએ હા દીકરાઓ, નહીં તો પાછો પ્રોબ્લેમ થશે. 1 થી 100 કીધા તો 50 ગુણ્યા 101 50 50 થઈ ગયા. વાત કરતા કરતા મેં જવાબ કહી દીધો તમને, સમજ પડી ગઈ ને? તો આ રીતે તમે જવાબ કહી શકો. 1 થી 20 કીધા હોય તો 210 થાય. 1 થી 20 20 ના અડધા 10 અને 20 માં 1 ઉમેરો 21 તો 21 ગુણ્યા 10 210 થઈ ગયું ને? ઈઝી છે ને? બસ તો ગણિતને આપણે દીકરાઓ આખું વર્ષ 11th માં અને ટોટલી 12મું પતે ત્યાં સુધી 2 વર્ષ આ રીતે જ સમજતા જઈશું અને એને પ્રેક્ટિકલી શીખતા જઈશું. આપણે ગણિતને ગોખવાના નથી, બરાબર છે? ગણિતને ગોખવાનો વિષય નથી, ગણિત એ સમજીને ગણવાનો વિષય છે, બરાબર છે? હને? ઓકે, ચાલો. તો હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો લીધો. તો ત્યાર પછી આવે છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો, બરાબર? એ જે છે તે સૂત્ર તમારી પાસે આવશે n plus 1 twice n plus 1 છેદમાં 6, બરાબર? આ રીતે સંકેતમાં લખવું હોય તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા હતી, હવે કોણ આવ્યો એનો વર્ગ અને તેનો સરવાળો કરવાનો. એટલે શું આવવાનું? એટલે કે ધેટ ઇઝ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા n નો વર્ગ બરાબર જવાબ તો જ આવવાનો છે, બરાબર? એટલે કે n plus 1 twice n plus 1 છેદમાં 6 આવશે. અથવા સિગ્માના સંકેતમાં લખવું હોય તો ધેટ ઇઝ 1 નો વર્ગ વત્તા સિગ્માના સંકેતમાં લખવાના એટલે સિગ્મા r સ્ક્વેર r running from 1 to n is equal to n plus 1 twice n 1 plus 1 divided by 6 આવશે, બરાબર છે? અથવા બીજી રીતે લખવું હોય તો અથવા સિગ્મા n સ્ક્વેર is equal to આપણે r નથી લખતા n લખીએ તો સિગ્મા n સ્ક્વેર is equal to આ ફોર્મ્યુલા લેવાની છે. તો n plus 1 twice n plus 1 by 6 થશે. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા લીધી n, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો. તો હવે ઘનનો સરવાળો પણ લઈ લઈએ. તો ત્રીજી ફોર્મ્યુલા આપણે લઈશું તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો, ધન નહીં ઘન નો સરવાળો. એની ફોર્મ્યુલા જે છે તે n સ્ક્વેર n વત્તા 1 આખાનો વર્ગ છેદમાં 4 આવશે, બરાબર છે? અને દીકરાઓ આ બધી ફોર્મ્યુલાઓ લખો કે મેથ્સમાં કોઈ પણ સ્ટેપ લખો જ્યાં એક કરતા વધારે પદો આવે ત્યારે તમારે હંમેશા બ્રેકેટ પ્રોપર યુઝ કરવાના છે, બરાબર છે? અને જ્યારે ઋણ સંખ્યા લખવાની આવે તો તે ઋણ સંખ્યાને મહેરબાની કરીને કૌંસમાં જ લખજો, આમને એમ લખતા નહીં તો સરવાળો હશે ત્યાં બાદબાકી થઈ જશે અને બાદબાકી છે ત્યાં સરવાળો થઈ જશે, બરાબર છે? ચલો, તો આને બીજી રીતે લખવું હોય તો આ રીતે લખીએ તો હવે ઘન આવ્યો એટલે ઘન એટલે 3 ઘાત લેવાની એટલે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા ડેશ 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 વત્તા બીજું જ્યાં પણ આવી રીતે સંખ્યાઓ પુનરાવર્તન થવાની હોય કે આવી જ રીતે કન્ટિન્યુ સંખ્યાઓ છે ત્યારે 3 થી વધારે ટપકા પાડવા નહીં, બરાબર છે? મને જોજો તમે હું 3 થી વધારે ટપકા જે દિવસે પાડું તે દિવસે મને કહેજો, આપણે તે દિવસથી ભણવાનું બંધ કરી દઈશું તમને વેકેશન, બરાબર? પ્લસ n ક્યુબ is equal to ફોર્મ્યુલા વાજ લેવાની છે n નો વર્ગ n plus 1 નો વર્ગ છેદમાં 4 અને સિગ્મા નોટેશનમાં લખવું હોય તો that is સિગ્મા n ક્યુબ. હું ડાયરેક્ટ n ક્યુબ લખી દઉં છું, ચાલશે કે r માં લખીએ? ચલો r માં લખીએ, આ બધું લખ્યું છે બધું સરખું જ કરીએ. સિગ્મા r ક્યુબ r running from 1 to n is equal to n square into n plus 1 નો વર્ગ
છેદમાં 4 અથવા તો સિગ્મા n ક્યુબ is equal to n square into n plus 1 whole square by 4. બરાબર છે હે ને દીકરાઓ? હવે જોજો મને એક ઈચ્છા થઈ ગઈ, બરાબર? તો આ તમારી પાસે સિગ્મા n ક્યુબ ની ફોર્મ્યુલા છે, એનું આમ લખું ચાલે કે નહીં? n plus 1 છેદમાં 2 આખાનો વર્ગ ચાલે કે નહીં? આનો વર્ગ છે, આનો વર્ગ છે, આનો વર્ગ બધા એકમાં મૂકી દીધા ઘાતાંકના નિયમ પ્રમાણે n plus 1/2 આખાનો વર્ગ થાય કે ઘાતાંકના નિયમોનું તમારી પાસે આવી ફોર્મ્યુલા છે કે ab ની m ઘાત હોય તો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત થાય. આ તમારી પાસે ફોર્મ્યુલા છે. તો આ ab ની m ઘાત b ની m ઘાત છે તો જોઈ લો તમે, તો એ રીતે મેં છૂટા પડી ગયા. હવે આ કોણ? જુઓ ઉપરથી જોતા જોતા આવું કોઈ દેખાય? પહેલી ફોર્મ્યુલા થાય સિગ્મા n, એટલે તમારી પાસે શું થાય? ઇઝ ઇક્વલ ટુ સિગ્મા n આખાનો વર્ગ થાય. એટલે સિગ્મા n ક્યુબ બરાબર સિગ્મા n આખાનો વર્ગ થાય. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી તમારી પાસે બીજી ફોર્મ્યુલાઓ પણ છે એ આપણે લખી જ દઈએ, બરાબર છે? અહીંયા આપણે આને સાફ નથી કરતા કે તમારે સ્ક્રીનશોટ પણ લેવાનો છે, એટલે હું તમારા માટે આ લખવા દઉં છું. મારે બીજી બે જ ફોર્મ્યુલા લખવાની છે અને એ બે ફોર્મ્યુલા માટે મને આટલી જગ્યા કાફી છે, બરાબર? તો બે ની 4 થશે પણ આપણે બે કહીએ છીએ. તો પ્રથમ n અયુગ્મ સંખ્યાઓ જે છે તેનો સરવાળો, બરાબર છે? તો કે પ્રથમ આ પ્રાકૃતિક સંખ્યાઓ હતી બધી. હવે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો, બરાબર? એટલે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો તમને હંમેશા n સ્ક્વેર મળશે. તમને હંમેશા શું મળશે? n સ્ક્વેર. શું મળશે? n નો વર્ગ. જેટલી સંખ્યાઓ તેનો સરવાળો એ n સ્ક્વેર મળશે, બરાબર? તમે ધારો કે લઈ લો પ્રથમ 3 અયુગ્મ સંખ્યા લખી છે તો તમે લખો 1 3 અને 5 થાય, બરાબર? કેટલી સંખ્યાઓ થઈ? પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો. n સંખ્યા હોય તો n સ્ક્વેર થાય, તો 3 સંખ્યાઓ છે 3 નો વર્ગ 9. ચેક કરો, છે ને? હા, પ્રથમ 4 હોય તો સોરી 8 થઈ ગયા, 7 આવે, બરાબર છે? 9 ને 7 16, 4 નો વર્ગ થઈ ગયો. તો પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો જે છે તે તમને શું મળશે? n નો વર્ગ મળશે. એટલે કે જો ગણિતીય રીતે લખીએ આવી રીતે તો શું આવશે? અયુગ્મ સંખ્યાઓ એટલે 1 3 5 7 ડેશ 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 કેટલા પદ સુધી? n પદ સુધી. તો જવાબ તમારી પાસે આવશે n સ્ક્વેર થશે. જવાબ શું આવશે? n સ્ક્વેર, બરાબર? પછી પ્રથમ n યુગ્મ સંખ્યાઓનો સરવાળો. યુગ્મ સંખ્યાઓનો સરવાળો જે છે તે તમને મળશે n into n plus 1. n into n plus 1. That is એટલે કે હવે તમને ઉદાહરણ નથી આપતો, તમે જાતે ચેક કરી શકો છો, બરાબર? 3 યુગ્મ સંખ્યા લખો 2 4 6 2 4 6 અને 4 10 ને 2 12, બરાબર? 3 ને 1 4 4 તારી 12 થઈ ગયા. તો એવી રીતે આવશે એટલે 2 + 4 + 6 + ડેશ 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 કેટલા પદો સુધીના? n પદો સુધી. તો જવાબ આવશે તમારો n plus 1, બરાબર? પછી પ્રથમ n અયુગ્મ સંખ્યાઓના વર્ગનો સરવાળો લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો પછી વર્ગ લીધો, તો હવે વર્ગનો સરવાળો લઈએ. તો પ્રથમ n અયુગ્મ સંખ્યાઓના વર્ગનો સરવાળો બરાબર n/3 4n² - 1 થશે. n/3 4n² - 1 થશે, બરાબર? એટલે કે અયુગ્મ પદોના વર્ગનો સરવાળો છે. એટલે તમારી પાસે શું આવશે? એટલે કે 1 નો વર્ગ + 3 નો વર્ગ + 5 નો વર્ગ + ડેશ 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 n પદ સુધી, બરાબર? જવાબ આવશે n/3 4n² - 1, બરાબર? ત્યાર પછી યુગ્મ સંખ્યાઓ લઈ લઈએ. તો પ્રથમ
n યુગ્મ સંખ્યાઓના વર્ગનો સરવાળો બરાબર છે તે શું આવશે તો કે twice n plus 1 twice n plus 1 by 3 આવશે બરાબર અથવા પેલાની જેમ જ યાદ રાખો તો twice n plus 1 twice n plus 2 તો પ્રથમ n યુગ્મ સંખ્યાઓના વર્ગનો સરવાળો twice n plus 1 અને તમે જે મેં કીધું તે રીતે કે twice n plus 1 twice n plus 2 લખો by 6 લખો આમાં twice n plus 1 twice n plus 1 2 by 6 તો તમારી પાસે આનો આ જ આવશે બે કોમન કાઢી લો n plus 1 થઈ જશે બરાબર છે અને નીચે 3 થઈ ગયા એટલે કે એને સંકેતમાં લખવું હોય તો that is શું થશે પ્રથમ n યુગ્મ સંખ્યાઓ એટલે 2 નો વર્ગ 4 નો વર્ગ રીતે આવશે એટલે 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા ડેશ 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 બરાબર ક્યાં સુધી તો કે 3 લખતા લખીએ આપણે પ્લસ લખતા તેને ભૂસી કાઢીએ અને n પદ સુધી બરાબર જવાબ શું આવશે તો કે તમારી પાસે જવાબ આવશે twice n plus 1 twice n plus 1 by 3 બરાબર છે તો આ તમે આ રીતે લખી શકો છો હવે તમને એમ થશે કે આ બધામાં તો મેં આજે સિગ્માના સંકેતમાં કેમ ન લખાવ્યા તો હું અત્યારે તમને એ લખવામાં પાડતો નથી તમે જ્યારે શ્રેણી શ્રેણી 11મા ધોરણમાં શીખશો ત્યારે તમને એ લખતા પણ આવડી જશે બરાબર છે હવે બીજી મારે તમને અગત્યની વાતો કેવી છે પણ તે પહેલા તમારે આ ફોર્મ્યુલા લખવાની છે એટલે તમે ફોર્મ્યુલા લખી લો બરાબર એટલે પછી સ્ક્રીનશોટ લઈ લો પછી તમને મારે બે ત્રણ વાતો કરવી છે તે વાતો કરી લો બરાબર છે WhatsApp કરીને હા તો તમે આ લખી લો તો મેં આગળ કીધું તે રીતે તમારે થોડી વસ્તુ યાદ રાખવાની છે તમે ગુણાકારમાં સરવાળા બાદબાકીમાં કામ આવે એવી વસ્તુ તમને કહું છું જેવી તમે પહેલા બ્રિજ કોર્સના ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં તમને કીધું હતું તે રીતે કે ગુણાકાર 10 ના બેઝ પર કરવાનો તો આપણે કોઈ પણ ક્રમિક સંખ્યાઓ લઈએ બરાબર તો આપણે જો n ક્રમિક સંખ્યાઓ લઈએ તો n ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર n ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર n ફેક્ટોરિયલ વડે વિભાજ્ય છે n ફેક્ટોરિયલ હા આ જે છે તે n ફેક્ટોરિયલ તમારું પેલું ઉદ્ઘાત ચિહ્ન હોય તે રીતે મૂકવાનું n ફેક્ટોરિયલ શું વંચાય આને n ફેક્ટોરિયલ શું વંચાય એને n ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ બરાબર અથવા તો એનું નામ છે ક્રમ ગુણિત n આ આપણું ગુજરાતી નામ ક્રમ ગુણિત n પણ કોઈ તમને ક્રમ ગુણિત n કહેવાનું નથી બધા જ n ફેક્ટોરિયલ જ બોલશે બરાબર છે તો n ફેક્ટોરિયલ ક્રમ ગુણિત ગુજરાતીમાં નામ છે ને તેવું જ કામ છે ક્રમ ગુણિત એટલે ક્રમમાં ગુણાકાર એટલે કે જો હું લખું 5 ફેક્ટોરિયલ તો એ 5 ફેક્ટોરિયલ અર્થ શું થાય ક્રમમાં ગુણાકાર એટલે એક એક સંખ્યા ઓછી કરતી જવાની અને તમારે 1 સુધી પહોંચવાનું એને n ફેક્ટોરિયલ એટલે કે 5 ફેક્ટોરિયલ હોય તો 5 * 4 * 3 * 2 * 1 એને 5 ફેક્ટોરિયલ કહેવાય તો તેવી જ રીતે 4 ફેક્ટોરિયલ હોય તો 4 * 3 * 2 * 1 એ 4 ફેક્ટોરિયલ થાય બરાબર છે તો શું કીધું મેં તમને કે n ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર n ફેક્ટોરિયલ વડે ક્રમિક સંખ્યાઓ લઈએ તો આપણે લઈએ કે ભાઈ 10 લઈએ 11 લઈએ અને 12 લઈએ કેટલી સંખ્યાઓ થઈ ગઈ 3 તો 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થવાના 3 * 6 * 1 એટલે કે 6 વડે વિભાજ્ય છે આ ગુણાકાર 6 વડે વિભાજ્ય છે તો ચાલો ભાગ્યા 6 કરો ભાગ જાય છે જાય છે માટે 6 વડે ભાગાકાર છે તે વિભાજ્ય છે એવું કહેવાય એટલે જેટલી ક્રમિક સંખ્યાઓ હોય તેનો ગુણાકાર તેટલી સંખ્યા 4 હોય તો 4 વડે વિભાજ્ય 5 સંખ્યા હોય તો 5 વડે વિભાજ્ય 6 હોય તો 6 વડે અને n હોય તો n ફેક્ટોરિયલ વડે વિભાજ્ય છે બરાબર એટલે 3 હોય તો 3 ફેક્ટોરિયલ વડે મેં ફેક્ટોરિયલ નથી બોલ્યો આગળ બરાબર 4 સંખ્યા હોય તો 4 ફેક્ટોરિયલ વડે એટલે 3 હોય તો 3 વડે એટલે ફેક્ટોરિયલ તમારે
ત્યાં કન્સિડર કરવાનું છે, બરાબર. તો n સંખ્યાઓ હોય તો n ફેક્ટોરિયલ વડે વિભાજ્ય છે, બરાબર. પછી બીજી એક તમને કન્સેપ્ટ કહું કે તમને ગુણાકારો આપેલા હોય, બરાબર. તો બે ક્રમિક યુગ્મ અથવા સ્લેશ એટલે અથવા યુગ્મ અથવા અયુગ્મ સંખ્યાના ગુણાકારમાં એક ઉમેરવામાં આવે તો હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા જ મળે, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, કામનો છે તમને પરીક્ષામાં કે ગમે ત્યાં મોટા તમે ગુણાકાર કરતા હોય તો તે ગુણાકાર તમે કરીને તરત જ તેનો જવાબ શોધી શકો, બરાબર. બે ક્રમિક યુગ્મ અથવા અયુગ્મ સંખ્યાઓ, ચલો બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ લઈ લઈએ, બરાબર. યુગ્મ લઈએ એટલે 11 અને 13 લઈએ, તેમાં એક ઉમેરવામાં આવે એટલે કે વત્તા એક કરવામાં આવે તો કોઈક સંખ્યાનો વર્ગ થશે એવું કહેવાય છે. તો 13 ગુણ્યા 11 એટલે 130, 13 ગુણ્યા 10 અને વત્તા 13 143 વત્તા 1 144, તો 144 એટલે 12 નો વર્ગ થાય, બરાબર છે. બે યુગ્મ સંખ્યા લઈ જાઓ, 10 ગુણ્યા 12 અને વત્તા 1 કરીએ તો 12 ગુણ્યા 10 120 વત્તા 1 એટલે 121 એટલે 11 નો વર્ગ થાય. એટલે કોઈ પણ બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ લો કે અયુગ્મ સંખ્યા લો તેમાં તમે એક ઉમેરો તો તમને હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. પછી બીજો એક તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે તે જગ્યાની બધા મોટા અક્ષરો લખ્યું ને જગ્યા ઘટતી જાય છે. ચાલો આપણે અહીંયા લખીએ, આપણે બહુ વધારે જગ્યાની જરૂર નથી, આટલી જગ્યા ઇનફ છે, બરાબર. તો આપણે આટલી જગ્યામાં જ લખીએ અને એને જરા હાઇલાઇટ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ ત્રીજો પોઈન્ટ હતો કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈએ તેનો વર્ગનો તફાવત, બરાબર. એટલે કે બે ક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત હંમેશા તે બે સંખ્યાઓનો સરવાળો હોય છે અથવા સરવાળો જ થાય છે. બે ક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત એટલે બાદબાકી લેવાની. તો આપણે લઈએ કે ભાઈ 12 નો વર્ગ ઓછા 11 નો વર્ગ, બરાબર. તો તે બે સંખ્યાઓનો સરવાળો જ થાય એવું કીધું છે. તો બે સંખ્યાઓનો સરવાળો 12 ને 11 કેટલા થાય? 23. તો આનો જવાબ 23 જ આવે. તો તમને આવા બધા કન્સેપ્ટો ખબર હશે, બરાબર છે, તો તમે કરી શકશો. આ કેવી રીતે આવ્યું? આ તો તમે બહુ ઈઝી છે, તમે પણ એની સાબિતી જોઈ શકો. a નો વર્ગ ઓછા b નો વર્ગ છે તો એક વખત ઓછા લેવાના, એક વખત વત્તા લેવાના. તો એક વખત ઓછા ને એક વખત વત્તા એટલે 12 ઓછા 11 અને 12 વત્તા 11 એટલે આ તમારી પાસે 12 ઓછા 11 એટલે એક જ થવાનો. એટલે બે ક્રમિક સંખ્યા લઈશું તો તફાવત એક જ આવવાનો છે. તો પછી બાકી રહી ગયું બે નો સરવાળો જ થવાનો કે નહીં? છે ને ઈઝી. પણ આવા કન્સેપ્ટો તમે યાદ રાખીને આવી મેથેમેટિકલી રીતે તમે યાદ રાખશો તો તમને ગણિત કદી પણ હાર્ડ પડવાનું નથી, બરાબર છે. તો હવે પછી આના પછીના વિડિયોમાં આપણે સંખ્યાઓ આપેલી હોય તેને માટે વિભાજ્યની જે ચાવીઓ છે તે વિભાજ્યની ચાવી વિશે શીખીશું, બરાબર છે. ત્યાં સુધીમાં આ અત્યાર સુધીના 3 વિડિયો જે છે એ 3 વિડિયોના ફોર્મ્યુલા તમે મોડે કરી રાખો, શીખી લો, બરાબર. એનું વારંવાર પુનરાવર્તન કરો એટલે કે વારંવાર વાંચતા રહો તો તમને આવડી જશે, બરાબર છે. કેમ કે આ બધા કન્સેપ્ટો આપણને કામ આવશે ગણતરી માટે. થેન્ક યુ.